પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સદસ્યોની પાંખી હાજરી વચ્ચે 3 કરોડ 12 લાખની રકમના વિકાસ કાર્યોના 16 ઠરાવ પસાર કરાયા હતા। ભાજપ શાસિત પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં જિલ્લાના વિવિધ વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી। સાથે જ ગત સામાન્ય સભાની કાર્યવાહીની બહાલી આપવામાં આવી હતી। તો જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓ દ્વારા આપવામાં આવેલા ઠરાવોને પણ માન્ય રાખવામાં આવ્યા હતા। ઉપરાંત સ્વભંડોળમાંથી 1 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યો અને 2 કરોડ 12 લાખની રકમના વિકાસ કાર્યો 15 નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવા ઠરાવ પસાર કરાયો હતો। કુલ 16 ઠરાવ પસાર કરાયા હતા, જેમાં વિવિધ ગામોમાં સીસી રોડ બનાવવા, સિમેન્ટની બેન્ચ મુકાવવી, પેવર બ્લોકનું કામ, કોમ્યુનિટી હોલ બનાવવા અને હયાત કોમ્યુનિટી હોલ ફરતે દિવાલ બનાવવાનું કામ, મિયાણી, બળેજ, ફરેર, કડચ, ગોરસર, ચિંગરિયા ગામે પ્રવેશદ્વાર બનાવવા સહિતના વિકાસ કાર્યોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી। જોકે જિલ્લા પંચાયતના કુલ 17 સદસ્યોમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ મળી કુલ 8 સદસ્યો જ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ દ્વારા વિકાસ કાર્યોને વેગ આપવા અનુરોધ કરાયો હતો। મહત્વના ઠરાવની વાત કરીએ તો જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સરકારી શાળા M.K. ગાંધી સ્કૂલ અગાઉ નગરપાલિકા સંચાલિત હતી, જેનું સંચાલન થોડા વર્ષો પૂર્વે જિલ્લા પંચાયત કચેરીને સોંપવામાં આવ્યું હતું, પરંતુ છેવાડાનો જિલ્લો હોવાને કારણે અંગ્રેજી માધ્યમના કાયમી શિક્ષકો આવતા ન હોવાથી સ્થાનિક કક્ષાએથી કામ ચલાવવું પડે છે અને તેના પગારનો પ્રશ્ન હોવાથી ઉપરાંત જિલ્લા પંચાયતનું સ્વભંડોળ પૂરતું ન હોવાથી ખર્ચ કરવામાં મુશ્કેલી પડી રહી છે। હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ હોવાથી આ શાળાનું સંચાલન ફરીથી મનપાને સોંપવા પણ ઠરાવ પસાર કરાયો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજની સામાન્ય સભાના વિકાસના ઘણા બધા કામ શીર્ષમાં છે। ખાસ કરીને તો અમારા સદસ્યશ્રીના 100 ભંડોળમાંથી દરેક સદસ્યને 5 લાખના કામ એટલે ટોટલ 85 લાખના કામને આજે મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને મહત્વના કયા કામો છે એમાં? ખાસ કરીને આરોગ્ય, પાણી, રોડ રસ્તાના કામો મહત્વના છે। આજે જે સામાન્ય સભામાં સભ્યોની જે સંખ્યા છે ખૂબ ઓછી છે, ખરેખર કઈ રીતનું આપ્યું? અત્યારે ચોમાસાનો ટાઈમ છે અને જે સભ્ય 1-2 ગેરહાજર છે એની રજા ચીઠ્ઠી અમને આજની તારીખે મળેલી છે, લેખિતમાં મળેલી છે અને ફોરમ પૂરું છે। જ્યાં સરની જરૂરિયાત હતી ત્યાં 9 સભ્ય હાજર છે।